હરે કૃષ્ણ. મારા હરેક પ્રિયજનોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. હું નીતિન જોશી ઘણા સમય પછી આજે તમારી સામે ઉપસ્થિત થયો છું. એમનું કારણ એ છે કે આપણે હમણાં આવનારી 12 તારીખ અને બુધવાર એ દિવસે દિવાસો છે અને એ દિવસે આપણે જે દશામાં છે એનો આપણે પાઠ માનતા હોઈએ છીએ અને આપણે વ્રત ચાલુ કરતા હોઈએ છીએ. પણ એ દિવસે આપણા યુકેમાં સૂર્યગ્રહણ દેખાવાનું છે. તો સૂર્યગ્રહણ હોય તો દેવ કે દેવી પૂજા એ વર્જિત છે. આપણે વ્રત છે એનો પાઠ માંડી ન શકીએ. અને બીજું એ કે એ દિવસે આપણે પાઠ માંડવો કઈ રીતે કરવું, તો એનું સાદું અને સિમ્પલ વસ્તુ એ છે કે સૂર્યગ્રહણ છે એનું જે સૂતક જે ચાલુ થવાનું છે એ રાતના 3:29 AM આપણે સૂતક ચાલુ થાય છે અને એને સૂતકની પૂર્ણાહુતિ એટલે કે બુધવારે રાતના 8:03 પૂર્ણ થાય છે. તો એ આખો જે દિવસ છે એમાં આપણે માતાજીનો પાઠ બેસાડી ન શકીએ. તો આપણે પાઠ છે મંગળવાર અને 12 તારીખ એ દિવસે આપણે સૂર્ય દેવતાની હાજરીમાં બેસાડવો જોઈએ. અને કદાચ તમને એવો ટાઈમ ન મળે તો તમે ગુરુવારે બેસાડી શકો. પણ હા, સૌથી ઉચિત એ છે કે માતાજીનો આપણે જે વ્રતનો દિવસ વધે એ સારું કહેવાય. તો હું તમને જે પ્રમાણે મારું નોલેજ છે, જે પ્રમાણે મારા ગુરુજનોએ મને નોલેજ આપ્યું છે, તો હું તમને સજેસ્ટ કરું કે મંગળવાર અને 12 તારીખે આપણે જે છે એ દશામાનો પાઠ માંડવો જોઈએ. અને એ પણ સૂર્ય દેવતાની હાજરી પ્રમાણે. તો આપણું જે સૂર્ય દેવતા એ દિવસે આવતીકાલે મંગળવારે જ્યારે કેટલા વાગે આ થમશે એ હું કહેવા જઈ રહ્યો છું. હવે આપણા યુકેના ટાઈમ પ્રમાણે સૂર્યોદય છે સવારે 5:40 આપણો સૂરજ દાદા જે છે એ ઉગે છે. અને આવતીકાલે સૂર્ય દેવતા જે થમશે એ 8:38 રાતના 8:38 આપણે સૂર્ય દાદા થમશે. તો એ પહેલાં બને ત્યાં સુધી સંધ્યા ટાઈમ સુધી, સંધ્યાના પહેલાં આપણે જે દશામાનો પાઠ છે એ માંડી દેવો. જય શ્રી કૃષ્ણ. બીજું કંઈ પણ મારા લાયક આવવું હોય તમે મને ફોન, જે રીતે તમે લોકો બધા જે ઇન્ક્વાયરી કરી છે એ રીતે તમે મને પૂછી શકો છો. મારી પાસે જેટલું જ્ઞાન હશે હું તમારી સાથે શેર કરીશ. અને કદાચ મારી પાસે કંઈ નોલેજ નહીં હોય તો મારા ગુરુજનો છે એમની પાસેથી હું માર્ગદર્શન મેળવી અને તમારી સાથે જ આ રીતનું જે પણ કંઈ પણ જે પ્રશ્ન હશે એનું હું ટ્રાય કરીશ કે તમારી સાથે એનું સોલ્યુશન લાવી શકું. અને બીજું કે તમે આ જો મારો વિડીયો ગમતો હોય તો આ વિડીયોને શેર કરજો અને હરેક આપણા જે બહેનો જે દશામાનું વ્રત કરવા જઈ રહ્યા છે એ લોકો સુધી તમે પહોંચાડજો એવી મારી નમ્ર વિનંતી છે. અને બીજું કંઈ પણ મારા લાયક કંઈ કાર્ય હોય તો મારા નંબર છે યુકેના 07730891633 અને મારું FB એકાઉન્ટ, અને એ તો વધારે મારા જે લિંક છે એ હું આની સાથે શેર કરીશ, ફેસબુક, ઇન્સ્ટા અને વોટ્સઅપ વગેરે. તો તમે એમાંથી પણ માર્ગદર્શન લઈ શકો છો. તો મારા હરેક પ્રિયજનોને જય શ્રી રામ, હરે કૃષ્ણ, હરે નમઃ. આવનારા હરેક તહેવારો માટે અત્યારથી જ તમને શુભકામનાઓ. તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે આપણે એવી શંકર ભગવાનને પ્રાર્થના કરીએ. હરે કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી રાધા માધવ, હરે નમઃ.